વિજયાદશમીનો પવિત્ર દિવસ છે એટલે કે દશેરા. આજના દિવસે સવારે માતાજીની જે ઘટસ્થાપન થયેલું તેનું ઉત્થાપન વિધિ કરવામાં આવેલી છે. આજના દિવસે ખાસ જે માતાજીની ગાદીવાળું જે સ્થાન છે ત્યાં માતાજીને નવલખો હાર પહેરાવવામાં આવ્યો છે. વિધિવત સવારથી જ માતાજીની પૂજા કરવામાં આવી છે અને ત્યારબાદ આજના દિવસે બપોર પછી જ્યારે માતાજીની 3:30-4 વાગે જ્યારે પાલખી નીકળે છે, એ પાલખી જે છે સમી વૃક્ષ પાસે જતી હોય છે. ત્યાં સમી વૃક્ષની પૂજા થાય છે. ત્યારે પણ માતાજીને જે છે નવલખો હાર પહેરાવવામાં આવશે. આ હાર વર્ષમાં એક જ દિવસ એટલે કે માત્ર દશેરાના દિવસે જ કાઢવામાં આવતો હોય છે અને એ હાર જે માની મૂર્તિને પહેરાવવામાં આવે છે પાલખીના સમયે, એ માનું જે સ્વરૂપ છે એ પણ આજના જ દિવસે બહાર નીકળે છે અને ખૂબ જ એના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે અને નવલખા હારના અને માતાજીના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવતા હોય છે. ખાસ કરીને નવલખા હાર કોને અર્પણ કર્યો ત્યારે આ હાર છે એ જ્યારે 1839માં માનાજીરાવ ગાયકવાડ દ્વારા જ્યારે જે જૂનું મંદિર હતું એ બનાવવામાં આવ્યું હતું ત્યારે એ હાર જે છે માતાજીને ભેટ અર્પણ કરવામાં આવ્યો હતો અને એવું માનવામાં આવે છે કે એ સમયે એ હારની જે કિંમત છે એ 9 લાખ આંકવામાં આવે છે. અત્યારે તો આ હારની કિંમત આંકી શકાય એવી જ છે નહીં, એટલો બધો કિંમતી અને અમૂલ્ય આ માતાજીનો હાર છે અને એટલા માટે જ આજના દિવસે લોકો દૂર દૂરથી આ હારના દર્શન કરવા અને એને જોવા માટે આવતા હોય છે.